નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન ડિસેમ્બર 2023 નું પ્રશ્ન બેંક 4 જે ધોરણ 11 અને વિષય તમારો કયો છે આંકડા શાસ્ત્ર, તેનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા મિત્રો આપણે આ વિડિયો લેક્ચરમાં કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવી રીતના તમને દરેક એકમ કસોટી અને દરેક વિષયની એકમ કસોટી પ્રશ્ન બેંકનું સોલ્યુશન, વિષયવાદ પાઠની સમજૂતી, આવું સ્વાધ્યાય સોલ્યુશન, આવું તમામ મટીરીયલ તમને છે મળતું રહેશે। ક્યાંથી મળશે એ પણ ચર્ચા આપણે આગળ કરીશું। તો ખાસ તમે બધા મિત્રોને શેર કરી દેશો। ચાલો આપણે આગળ વધીએ। તો તમને અહીંયા માળખું આપેલું છે કઈ રીતના રહેશે અને કયા કયા પ્રશ્નો પૂછાશે। તો ચાલો આપણે વિભાગ એ આપેલો છે જેમાં આપણે વિકલ્પ આપેલા છે। તો ચાલો ચર્ચા કરીએ કે જો માહિતીમાં બહુલક અવ્યાખ્યાયિત હોય તો સામાન્ય સંજોગોમાં તેની વિષમતાનો વિસ્તાર કેટલો થાય? તો જવાબ શું આવશે મિત્રો? -3 થી +3 સુધી થાય। ચાલો બીજો વિકલ્પની ચર્ચા કરીએ। તો બીજા વિકલ્પમાં પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ એક આવૃત્તિ વિતરણ ઋણ વિષમતા ધરાવે છે તો આવૃત્તિ વિતરણ મધ્યકનું મૂલ્ય કેટલું હશે? તો જવાબ શું આવશે મિત્રો? તો કે બહુલક કરતા ઓછું હશે અથવા ઓછું હશે। હવે આગળ વધીએ એ પહેલા મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન। તો તમારે એને શું કરવાનું છે? તો કે જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, ઇન્સ્ટા ને ગેમ ને વોટ્સઅપ ને બધું, ત્યાં જઈને તમારે વેટ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાનું છે અને આવું આવે એને તમારે છે શું કરી દેવાની છે? તો કે ઇન્સ્ટોલ કરી લેવાની છે। ઇન્સ્ટોલ કરશો એટલે પછી ઓપન કરશો એટલે અહીં મોબાઈલ નંબર એન્ટર કરવાનો, મોબાઈલ નંબર એન્ટર કરશો અને સેન્ડ ઓટીપી કરશો એટલે તમને 4 આંકડાનો ઓટીપી આવશે અને નાખશો એટલે તમે આવી રીતના લોગિન થઈ જશો। હવે તમને એ પેડ કોર્સમાં મળશે। તો કે પેડ કોર્સમાં જશો તો ત્યાંથી તમને ઇકોનોમિક્સ જે ખાસ રંગીન મટીરીયલ છે, ઇકોનોમિક્સ BA વિષયનું રંગીન શોર્ટકટ સાથેનું PDF મટીરીયલ તમને ત્યાંથી જોવા મળશે। આ સિવાય પરીક્ષા સમયે પેપરો એનું સોલ્યુશન બધું અહીંયા તમને જોવા મળશે, તો ત્યાંથી તમે મેળવી શકશો। આ સિવાય એક્ઝામ પેપરમાં જશો તો તમને ત્યાં દરેક એકમ કસોટીની PDF મળી જશે, પેપર પ્રશ્ન બેંકની PDF ત્યાંથી તમને મળી જશે, તો ત્યાંથી તમને પેપરો અને એનું સોલ્યુશન બધું ત્યાંથી તમે મેળવી શકશો। આ સિવાય તમે ધોરણ 3 થી 12 નો જે ફોલ્ડર છે, સેક્શન છે, એમાં જશો એટલે તમને ત્યાં ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે। તમારે જે તે ધોરણમાં જોવું હોય ત્યાં ક્લિક કરશો એટલે એના વિષય ખુલશે। એક ડેમો છે એટલે આવી રીતના વિષય ખુલશે ને એ વિષય ઉપર ક્લિક કરશો એટલે પાઠ આવશે, પાઠમાં પાઠની સમજૂતી, સ્વાધ્યાય, આવું કોઈ એક્સ્ટ્રા મટીરીયલ છે તે પણ। તો આવી રીતના મિત્રો તમામ મટીરીયલ અહીંયા મૂકવામાં આવે છે અને આપણે ત્યાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરીયલ છે। તો ખાસ તમારા મિત્ર, સગા સંબંધી, ભાઈ બહેન હોય એ બધાને તમે શેર કરજો જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે। તો ચાલો તમે બધાએ શેર કરી દીધું છે એવી આશા સાથે આગળ વધીએ કે ભાઈ એક આવૃત્તિ વિતરણમાં બહુલક એ મધ્યક કરતા 2 વધારે છે, આ આવૃત્તિ વિતરણ કેવા પ્રકારનું છે? તો જવાબ શું આવશે મિત્રો? તો કે ઋણ વિષમ છે। ચોથો સવાલ, જો કોઈ એક સમૂહમાં m ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં n ભિન્ન વસ્તુઓ હોય તો બંને સમૂહમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે? તો જવાબ આવશે m+n। પાંચમો વિકલ્પ જોઈએ તો કે ભાઈ જો પ્રથમ ક્રિયા m પ્રકારે થઈ શકતી હોય અને બીજી ક્રિયા n પ્રકારે થઈ શકતી હોય તો તેમજ બંને ક્રિયાઓ સંયુક્ત રીતે કરવાની હોય તો બંને ક્રિયાઓ સાથે થવાના કુલ પ્રકારો છે કેટલા થાય? તો કે જવાબ આવશે a mn, એટલે મલ્ટીપ્લાય થશે, ગુણાકાર થશે। આગળ વધીએ। છઠ્ઠો સવાલ છે n+1 કૌંસમાં આપેલો છે ફેક્ટોરિયલ છે બરાબર 120 હોય તો n ની કિંમત કેટલી થાય? તો તમારે ગણતરી કરીને તમે જવાબ લઈ શકો છો। તો જવાબ આવશે b, એટલે કે 4 થશે। કેટલી થશે? 4। સાતમો વિકલ્પ છે 10 × n ફેક્ટોરિયલ બરાબર 240 હોય તો n ની કિંમત કેટલી થાય? તો જવાબ શું આવશે મિત્રો? 6। આપણે n ની કિંમત છે n ને સ્થાને જો તમને 2 કિંમત ઓલરેડી આપેલી છે તો તમે n ની કિંમત છે એ સરળતાથી મેળવી શકો છો। ચાલો હવે વિભાગ B ની ચર્ચા કરીએ। તો એક ગુણના પ્રશ્નો છે, જવાબ ચર્ચા કરીએ તો કે કાર્લ પિયર્સનની પદ્ધતિમાં વિષમતાનું માપ મેળવવા માટે કયા કયા માપોનો ઉપયોગ છે કરવામાં આવે છે? તો એમાં કયા કયા માપ આવે? તો કે મધ્યક આવે, પછી મધ્યસ્થ આવે, પછી શું આવે? બહુલક આવે, પછી પ્રમાણિત વિચલન
તો કે આ બધાનો છે એનો સમાવેશ થાય છે. તમારે આખો વ્યવસ્થિત જવાબ લખવાનો. મેં મેન મુદ્દા જ લખેલા છે. મધ્યક, મધ્યસ્થ, બહુલક, પ્રમાણિક, વિચલન. બીજો સવાલ છે, કઈ પદ્ધતિથી મેળવેલ વિષમતાંકની કિંમત વધુ વિશ્વસનીય છે? તો કઈ આવશે? કાર્લ પિયર્સન. અહીં આપને જવાબ આપેલો છે આગળના સવાલમાં, કાર્લ પિયર્સન. નેક્સ્ટ ત્રીજો સવાલ, અસમાન વર્ગ લંબાઈ વાળા આવૃત્તિ વિતરણમાં કાર્લ પિયર્સન પદ્ધતિથી વિષમતાંક મૂલ્યનો વિસ્તાર જણાવો. તો જવાબ આવશે કઈ આવશે? તો કે બ્રાઉલિંગની પદ્ધતિનો. બ્રાઉલિંગની પદ્ધતિનો. બ્રાઉલીની જો અહીં પાછળ આપી દીધું છે. બ્રાઉલીની પદ્ધતિમાં વિષમતાંકનું માપ મેળવવાનો આધાર છે કયો છે? તો કે ચતુર્થકો છે. કયા છે? ચતુર્થકો. તમારા મિત્રો આખો જવાબ લખવાનો છો. ચાલો, પાંચમો સવાલ, જ્યારે ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ અને આવૃત્તિ વિતરણમાં એક કરતા વધુ બહુલક હોય ત્યારે વિષમતાંક કયા સૂત્રથી મેળવાય છે અથવા મેળવશો? તો એનો જવાબ શું આવશે? બાઉલિનની પદ્ધતિથી. ચાલો, છઠ્ઠો સવાલ છે, એક આવૃત્તિ વિતરણમાં 3 ચતુર્થકો 42, 36 અને 40 છે, તો તે આવૃત્તિ વિતરણના પ્રકારો છે એ જણાવવાનો છે. તો શું આવશે? ઋણ વિષમતા. ચાલો, એક ટ્રેનના ડબ્બામાં 3 વ્યક્તિઓને બેસવા માટે 5 જગ્યાઓ છે, તો તેઓ કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકશે? તો એક ટ્રેનનો ડબ્બો છે ને એમાં આપણે 5 વ્યક્તિઓ છે, 3 વ્યક્તિ છે ને 5 જગ્યા છે, તો એને આપણે કઈ રીતના લખશું? તો કે 5p3 પ્રકારે. અને આમાં તમારે શું કરવાનો છે? તો 5, 4, 3. હવે 3 એનો ગુણાકાર કરી લો એટલે જવાબ આવશે 60. તો કે 60 પ્રકારે છે એ જગ્યા મેળવી શકે છે. ટ્યુઝડે આપેલું છે, શબ્દમાં બધા જ અક્ષરોની મદદથી નવી કેટલી ગોઠવણી થઈ શકે? તો આપણે એક શબ્દ આપ્યો છે 1, 2, 3, 4, એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7. 7 છે તો એને આપણે કઈ રીતના લખશું? તો કે 7p7. એટલે જો કઈ રીતના આવશે? એમાં 7 ફેક્ટોરિયલ આવશે તો એની ગણતરી કરશું તો કે આપણે કેટલી આવશે? 5040. તમારા મિત્રો ગણતરી છે એ સાઈડમાં કરી શકો છો. હવે નવી ગોઠવણી પ્રમાણે તમારે લખવાનું. નવી ગોઠવણી પ્રમાણે તો એમાં આવશે શું આવશે? 5040 માંથી 1 બાદ કરી દેશો એટલે શું જવાબ આવશે? 5039. આ આપણો જવાબ થશે. પછી વિહાન છે, શબ્દમાં બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કેટલી ગોઠવણી બનાવી શકાય? તેનો જવાબ આપણે અહીં લઈએ તો એમાં શું આવશે? કેટલા અક્ષરો છે? તો કે 1, 2, 3, 4, 5. તો કે 5p5. એમાં શું આવશે? અને નીચે છેદમાં આવશે. કેમ? તો કે રિપીટ થાય છે ને. હા, એ ડબલ વાર આવશે એટલે. તો જો અહીંયા શું આવશે? 120 અને છેલ્લે આવશે છેદમાં આવશે 2. એટલે જવાબ શું આવશે? 60 છે એ જવાબ આવશે. 5 જુદા જુદા પત્રોને 5 કવરમાં કેટલી રીતે મૂકી શકાય? તેનો પણ આપણે કઈ રીતના મૂકશું? 5p5. તો આપણે 5 ફેક્ટોરિયલ છે તો એના આધારે આપણે શું કરવાનું છે? તો ગુણાકાર કરશું 5 × 4 × 3 × 2. તો જવાબ આવશે 120. તો આ રીતના એમના જવાબો થશે. આ આપણે જોયું વિભાગ A અને B નું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી. વિભાગ C, D અને E ના જે પ્રશ્નો છે એના જવાબો મિત્રો આપણે આગળ મોડલ પેપર મૂક્યું છે, એમાં ઘણા બેઠા જ સવાલો પૂછાયેલા છે, તો ત્યાંથી તમે મેળવી શકો છો. અને હજી તમારે જો કોઈ મટીરિયલ જોઈતું હોય અથવા આની PDF જોતી હોય તો ક્યાંથી મળશે? તો કે એક્ઝામ પેપરમાં એની PDF મળશે. અને એનું મટીરિયલ જોઈએ છે ધોરણ 11 નું આર્ટ્સ કે કોમર્સના વિદ્યાર્થી હોય તો પણ ભલે, તો એ બધું જ તમને પેઇડ કોર્સમાંથી મળી જશે, તો ત્યાંથી તમે મેળવી શકો. અને આ સિવાય બીજા વિષયની પેપરો પણ તમે છે એ ત્યાંથી જોઈ શકશો, આપણી ચેનલમાંથી જોઈ શકશો, તો એ પણ તમે જોઈ લેજો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.